માં જગદંબા સીતા બનીને આવી છે અને કલાવતીને ત્યાં ઋષભાનુને ત્યાં વ્રજમાં શ્રી રાધાજી થઈને પ્રગટ થયા છે. આ ત્રણેય દેવીઓનો પૂર્વ ઇતિહાસો છે. વલસાડના હિંગરાજ બધેલી સ્મશાન ખાતે ચાલી રહેલા શિવ પુરાણ કથામાં આજે શિવ વિવાહનું કરાયું હતું આયોજન. મોટી સંખ્યામાં ગ્રામજનોએ કથાનો લાભ લેવા પધાર્યા હતા. વલસાડના હિંગરાજ બધેલી જગાલાલા શ્રી માચી સમાજ પંચ દ્વારા કથાકાર પંકજદાદા વ્યાસના સાનિધ્યમાં ચાલી રહેલ શિવ પુરાણ મહાકથામાં ત્રીજા દિવસે શિવ વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કથા સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો કથા સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે કથામાં હાજરી આપી આરતીમાં જોડાયા હતા. અને એ વખતે બધા પહાડો અને પાંખો હતી. બધા જ પાંખોથી ઉડીને વિચરણ કરી શકતા હતા, સ્વર્ગમાં પણ જઈ શકતા હતા. એ તો ઇન્દ્ર મહારાજે પછી શ્રાપ આપ્યો અને બધા જ પર્વતોની પાંખોને કાપી નાખી અને પછી જ્યાં પર્વતો ઉડતા હતા જ્યાં પડ્યા એ ત્યાં આજ પણ સ્થિર સ્થૂળ સ્વરૂપે પછી એ સૂક્ષ્મ સ્વરૂપે હજી પણ વિચરણ કરી શકે છે. રેવતના પહેલા રેવતી પડ્યા પછી એ રેવતના નામે ઓળખાણો. પછી ત્યાં રેવત રાજાઓ પણ થયા અને રેવતી જે બળભદ્ર સાથે જે પરણીતી રેવતીમાં એ બધી ઇતિહાસ ભાગવતમાં છે. અત્યારે આપણે શિવ પુરાણ લઈને બેઠા, વિષયાંતર ન થાય પણ ઇતિહાસ તમને સમજાવવા માંગુ છું કે તમારે જો ભગવતીનું પ્રાગટ્ય કરાવવું હોય, તમારે ત્યાં જગદંબાને દીકરી તરીકે બોલાવવી હોય તો તમારે તપ કરવું પડે અને આદ્ય શક્તિનું આરાધન